રામ રામ ને જય દ્વારકાધીશ મિત્રો, આજ વાત કરીશું આપણે તલમાં સુકારાના પ્રશ્ન આવે છે. તલમાં ભટિયાની સંખ્યા કેમ વધારી શકાય. ઘણા એવા પ્રશ્ન આવે છે કે તલમાં ફ્લાવરિંગ નથી, મગમાં ફ્લાવરિંગ નથી, તો એની વિશે સંપૂર્ણ વાત કરીશું. મિત્રો, એક હું ખેડૂતની મુલાકાતે આવ્યો હતો. ગામનું નામ ગાંગેચા, નામ ઉમેદભાઈ વેગુભાઈ. જો છે ને, આ સુકારો છે આપણા તલમાં આ રીતે, આ રીતના છે. જો આ બરોબર છે, બરોબર છે. પછી ભટિયા સોકઠી થવી જોઈએ ને સોકઠી નથી. હા મિત્રો, તમે જોઈ શકો આમાં શોખથી નથી, હકીકતની વાત. આના રીતે સુકારા માટે અને આના માટે શું કરવું રાજુભાઈ? તો આપણે વાત કરી પ્રથમ સુકારાની. સુકારાનો એક એવો પ્રશ્ન છે ભાઈ ખેડૂતભાઈ, કે એના 2-3 કારણ હોઈ શકે. એક તો સતત આપણે વરોવરો તલ વાવતા હોય તો એને હિસાબે આપણે જમીનમાં ફૂગજન્ય હોય ને એને હિસાબે આ સુકારો આવતો હોય. બીજો સુકારો હોય ફૂગથી. અને એક મેઇન કારણ ખેડૂત મિત્રો હું તમને સમજાવું, અટાણે તાપમાન વધારે છે અને લગભગ આપણે બધા ખેડૂત બપોરે જ વધારે તાપમાનમાં પાણી પાતા હોય. જ્યારે પાણી પાતા હોય તે ખેડૂત મિત્રો જરીક ધ્યાન દેજો કે જમીન ગરમ હોય અને તલ પણ ગરમ હોય અને પાણી ઠંડુ હોય, અને લગભગ જોજો જમીનથી જે થડ હોય ત્યાંથી જ ફૂગ લાગશે. મિત્રો, આમાં બનતું શું હોય કે આપણે પાણી પાય અને જમીન ગરમ હોય ત્યારે પાણી પાય પણ પાણી ઠંડુ હોય એટલે અહીંયા ડાઘો પડતો હોય, અહીંથી શરૂઆત થતી હોય. એનું આપણે શક્ય હોય ને ત્યાં લગી ઠંડા હવામાનમાં સાંજે અથવા સવારે પાણી પાવું જોઈએ. તો ખેડૂત મિત્રો કહે કે લાઇટ જ 8 કલાક આવે છે અને એ દિવસની આવે, દિવસના જ આવે છે. જો અત્યારે આગળ 9:30 આવી, બરોબર, 6 વાગ્યાની લાઇટ આવવાને બદલે અત્યારે 9:30 આવી. તો મિત્રો એ તમારી રીતે થોડુંક એડજસ્ટ કરી લેજો, એમાં બીજું જ કંઈ ન કરી શકી. બીજો પ્રશ્ન હોય ફૂગનો, જેમાં કાળી ફૂગ મહત્વની, વધારે પૂરતું કાળી ફૂગ હોય. જો કે સફેદ ફૂગ ગઈ હોય તો અટાણે કોઈ દવા છાંટવી તો શક્ય નથી, ઉપરથી દવા છાંટવામાં કોઈ રિઝલ્ટ મળતું નથી. અને બેક્ટેરિયા આપણે પાય તો વધારે તાપમાનમાં એ એટલા રિઝલ્ટ આપતા ન હોય, જેમાં ટાઇકોડર્મા અને સુડોમાં બેક્ટેરિયા આવે. તો શું કરી શકાય? તો મિત્રો, જે રાસાયણિક એક ઇલાજ કરી શકાય, એમાં 100% તો રિઝલ્ટ ન મળે, પણ આપને 25-50% રિઝલ્ટ મળશે. એમાં છે કાર્બેન્જેબ, મેન્કોજેબ, મેટાલિક્સ મેન્કોજેબ અથવા કોપર ઓક્સાઇડ, જે આપણે ખેડૂત મિત્રો કોપરના નામે, બ્લુ કોપરના નામે વર્તી, એ પાય તો એમાં રિઝલ્ટ મળશે. અને આ બધું પાવાનું છે વીઘે 250ની આજુબાજુ. હવે વાત કરી ઉમેશભાઈ, તમે જે કીધું બહેટિયાની, તો આમાં મહત્વનો રોલ ભજવતો હોય બિયારણ. જે આપણે બિયારણ, મિત્રો આ કાળા તલ છે, બરોબર ને ભાઈ? કાળા તલ. તો આમાં મહત્વનો રોલ ભજવતો હોય બિયારણ. તોય છતાંય જો આપણે આમાં પોષક તત્વો માઇક્રોન્યુટ્રેન્ટ અને 52-33 આપી તો ફાયદો થતો હોય. જો તમારે છાંટવું હોય તો કોઈ પણ સારા ગ્રેડનું માઇક્રોન્યુટ્રેન્ટ, જે ગ્રેડ 4 આવે એ, અને 52-33 છંટકાવ કરી દેવાનો છે. અને 52-33 અને સલ્ફર, મિત્રો એક આવે છે 555 ટાઈગરના નામે સલ્ફર, અને એની કિંમત 1 લીટરની 100 રૂપિયાની આજુબાજુ છે. એને 52-33 તમારે પાણી સાથે પાઈ દેવાનું છે. ઘણા ખેડૂત મિત્રોનો મને પ્રશ્ન આવ્યો હતો કે રાજુભાઈ પાણી સાથે પાઈ શકાય? હા, બિલકુલ પાઈ શકાય. તમે જ્યારે પાણી પાવ ત્યારે પાણી સાથે પાઈ શકાય. અને પાણી એમ પાવું જોઈએ, ના સૂકવું હોવું જોઈએ, ના વધારે સુકાઈ જવું જોઈએ, અને ના વધારે ઉપર પાણી પાવું જોઈએ. જો પાણીમાં તમે વધારે ખેંચ જા તો અહીંથી આ માલ અટકી જાય, અને વધારે પાહો તો આ રીતે ફૂગ આવશે. એટલે બેલેન્સ જાળવવું બહુ જરૂરી છે. પછી અત્યારે ખેડૂત મિત્રો ઘણા પ્રશ્ન આવે કે ફ્લાવરિંગ ઓછું છે તલ, મગ ને અડદમાં, તો એના માટે બેસ્ટ છે, જો તમારે વધારે જ ગ્રોથ થઈ ગયો હોય ને રોકી જ દેવું હોય તો છે ચમત્કાર લિયોસિન. એમાંથી તમે છંટકાવ કરી શકો. અને ધીરે ધીરે ગ્રોથ કરાવવો હોય તો નું ડબલ બહુ પ્રખ્યાત છે અને સારામાં સારું રિઝલ્ટ આપે છે. અને હા મિત્રો, બધેમાં સલ્ફર આપવાનું છે. અને આગલા વિડીયોમાં પણ મેં કીધું હતું, જો ગ્રોથ ન કરતો હોય તો એ માઇક્રોન્યુટ્રેન્ટ અને એસિડ જે બધા પ્રકારના આવે એનો છંટકાવ કરવો જોઈએ, સારામાં સારું રિઝલ્ટ મળશે.